નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે આજે સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 2 એમ આગળના દાખલાઓ શીખીશું. બિંદુઓ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો. હવે તમે વિભાગ 7.2 માં ચર્ચા કરેલ તે બે શહેરો A અને B વચ્ચેનું અંતર શોધી શકો. શહેર A અને B વચ્ચેનું જે અંતર છે, આ બંને વચ્ચેનું અંતર શોધો એટલે આપણને મળી જાય. તો સૌપ્રથમ અહીંયા જે બંને છે એનું પહેલા નામ A, બીજા બિંદુનું નામ B આપી દઈએ. A 0 0 B 36 15. હવે આ બંને વચ્ચેનું અંતર શોધવું છે એટલે આપણે અહીંયા અંતર સૂત્ર લખીશું. AB વર્ગ બરાબર x1 minus x2 નો વર્ગ વત્તા y1 minus y2 નો વર્ગ. ચલો, પહેલા બિંદુની અંદર x1 0 છે, બિંદુ B ની અંદર x2 36 છે, કૌંસની બહાર વર્ગ વત્તા પહેલા બિંદુમાં y1 0 છે માઈનસ y2 15 છે. આ યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ ચોકસાઈથી લખવાના. હવે 0 36 એટલે -36 નો વર્ગ વત્તા અહીંયા પણ 0 15 એટલે -15 નો વર્ગ. હવે જો અહીંયા આપણે ધોરણ 8 ની અંદર પ્રકરણ 5 એની અંદર આપણે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટર ભણીને આવેલા છીએ. તો એનો વર્ગ કરતે સમય શીખવાડેલા છે. જો અહીંયા આની શોર્ટ ટ્રીક છે, યાદ કરીએ. જો કે આમાં છત્રી ગુણ્યા છત્રી કરો તો તમને 1296 મળી જશે, પણ જો તાત્કાલિક ઝડપથી આપણે આનો વર્ગ કરો તો કઈ રીતનો કરી શકીએ? તો પહેલા એકમના અંકનો વર્ગ કરો. એકમનો અંક 6 છે, 6 નો વર્ગ કેટલો આવે? 36. 36 નો છગડો વધી એક બાજુ 3 લખી દો. હવે એકમ અને દશકના અંકનો ગુણાકાર કરવાનો. 6 તારીખ 18. એકમ અને દશકના અંકનો ગુણાકાર 18 આવ્યો છે, એના બમણા કરવાના. 6 તારીખ 18, 18 ના બમણા કેટલા થાય? 36. 36 ને 3 39. 39 નો નવડો વધી 3 ફરી પાછી. હવે શું કરવાનું? દશકના અંકનો વર્ગ કરવાનો. 3 નો વર્ગ કેટલો થાય? 9. 9 3 12. તો આ રીતે તમે સરળતાથી આ જે વર્ગ છે શોધી શકો. તમારે ગુણાકાર કરવા ના જવું પડે, બરાબર? હજુ જો ફરી તમને શીખવાડું, કદાચ પેલી ખ્યાલ ના આવ્યો હોય તો પહેલા એકમના અંકનો વર્ગ કરવાનો. 5 નો વર્ગ કેટલો થશે? 25 થશે, બરાબર? 25 નો 5 નો મૂકી દો, બધી 2 મૂકી દો. હવે એકમ અને દશકના અંકનો ગુણાકાર કરો. ચલો, 5 એકા 5. આ જે ગુણાકાર કર્યા બમણા કરવાનો. 5 તો કેટલા થશે? 10 થશે. એ 10 માં બધી 2 ઉમેરો. 10 ને 2 કેટલા થશે? 12. બધી આઈ 1. હવે દશકના અંકનો વર્ગ કરો તો 1 નો વર્ગ 1 એકા 1 જ આવશે, ને એની અંદર બધી 1 ઉમેરો એટલે કેટલા આવશે? 225. આ વર્ગ જો કે તમને મોઢે હશે, એ સમય વર્ગો મોઢે કરાયા હશે, એટલે તો 15 નો વર્ગ કેટલો હશે? 225, બરાબર? બીજો અહીંયા 2 કી ઘાત એટલે માઈનસ ના શું થઈ ગયા છે? અહીંયા પ્લસ થઈ ગયા છે. હવે બંનેનો સરવાળો કરી દો. તો 6 5 11 વધી આવી 1 ને 9 10 10 ને 2 12 વધી આવી 1 ને 2 3 3 ને 2 5 1 ના 1, બરાબર? હવે 1521. હવે આપણે એ શોધવું છે કે 1521 કોનો વર્ગ છે. તો આ પણ આપણે વર્ગમૂળ શોધતા શીખીને આવેલા છે. તો જો તમને યાદ કરાવી દઉં, 1521 જે છે આ રીતના અવિભાજ્ય અવયવીકરણ કરવાનું. પહેલા એકમનો અંક 1 છે એટલા માટે 2 વડે તો શૂન્ય નિશેષ નહીં ભાગી શકાય. પછી 3 ની ચાવીનો ઉપયોગ કરવા માટે અંકોનો સરવાળો કરવાનો. 1 ને 5 6 ને 2 8 ને 1 9. 3 ના ઘડિયામાં 9 આવે એટલે 3 ભાગ ચાલશે, તો આને 3 વડે ભાગીએ. 3 નો ઘડિયો 15 આવે ત્યાં સુધી બોલો. 3 5 15. હવે 3 ના ઘડિયામાં 2 ના આવે એટલે ભાગને ચાલવા માટે વડે 0. બગડે 1 21. 3 નો ઘડિયો 21 આવે ત્યાં સુધી બોલો. 3 સીધા 21. હજુ 5 ને 7 12 થાય છે. 3 ના ઘડિયામાં 12 આવે એટલે હજી પણ 3 ભાગ ચાલશે. 3 નો ઘડિયો 5 થી વધે ને ત્યાં સુધી બોલો. 3 એકા 3 3
3 એકા 3 આ 3 માં કેટલા ઉમેરીએ 5 થાય તો 2. હવે પાછળ 0 છે જોઈન્ટ કરો 20 થયા 3 નો ઘડિયો 20 થી વધે ને ત્યાં સુધી બોલો હવે તો 3 6 18 3 6 18 આયા 18 માં કેટલા ઉમેરીએ 20 થાય તો 2 પાછળ સાતડો છે જોઈન્ટ કરો 3 નો ઘડિયો 27 આવે ત્યાં સુધી બોલો 3 9 27 બરાબર. અને હવે જો 169 જે છે એ તો 13 નો વર્ગ છે તો અહીંયા સીધા 13 વડે ભાગી દો 169 ને 13 વડે ભાગીએ એટલે 13 આવશે અને 13 અવિભાજ્ય સંખ્યા છે ફરી પાછા એને 13 વડે જ ભાગી દઈશું બરાબર છે. હવે 1521 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા 13 બરાબર. અહીંયા જે જોડીઓ બનાવતા 3 નો વર્ગ 13 નો વર્ગ બરાબર. હવે બંને બાજુથી આપણે વર્ગ વર્ગ છે દૂર કરી દેવાના 13 નો વર્ગ વર્ગમૂળમાં 1521 બરાબર બંને બાજુથી આપણે બગડા દૂર કરી દઈએ એટલે ટૂંકમાં વર્ગ દૂર કરી દઈએ તો 3 ગુણ્યા 13 તારીખ 39 તો 1521 જે છે આનો વર્ગમૂળ કેટલો આવશે 39. એનો મતલબ એ થયો કે 1521 જે છે એ 39 નો વર્ગ છે અને અહીંયા બંને બાજુથી હવે વર્ગ દૂર કરી દો બગડા દૂર કરી દો તો AB બરાબર આપણને મળશે 39. નાની અંદર બે શહેરો વચ્ચેનું અંતર કિલોમીટરમાં આપેલું હોય તો 39 કિમી એકમ આપણે અહીંયા 7.2 ની અંદર ચર્ચા કરેલી છે સીધા અહીંયા હવે લખી દઈશું. તેથી શહેર A અને શહેર B વચ્ચેનું અંતર 39 કિમી છે બરાબર. દાખલા નંબર 4 જે IMP દાખલો છે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલો દાખલો છે. ચકાસો કે 5 2 6 4 અને 7 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આપણે એ સાબિત કરવું છે કે આ જે ત્રણ બિંદુઓ આપેલા છે એક સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. હવે સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય આપણને ખબર છે કે જે ત્રિકોણની બે બાજુઓના માપ સરખા હોય તે ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. દ્વિ એટલે બે. જે ત્રિકોણની બે બાજુઓના માપ સરખા હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. આપણે આંતરસૂત્રનો ઉપયોગ કરી અહીંયા AB BC અને AC મેળવી લઈશું. એમાં કોઈ પણ બે બાજુઓ સરખી મળે અને ત્રીજી જુદી મળતી હોય તો આપણે કહી દઈશું કે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. મેં કાચી આકૃતિ અહીંયા દોરી છે. તમે આકૃતિ દોરશો તો તમને ગણતરી કરવામાં ખૂબ સરળ રહેશે. યામ લખતી વખતે ભૂલ નહીં પડે એટલે ખાસ એવો કાચી આકૃતિ દોર દેવાની. સૌપ્રથમ આપણે AB વચ્ચેનું અંતર શોધીએ. બિંદુ A અને B વચ્ચેનું અંતર કેટલું છે શોધીએ. તો અહીંયા અંતર સૂત્ર પહેલી વાર એકવાર લખીશું. અહીંયા આપણે ત્રણ વખત અંતર શોધવાના એમાં પહેલી વખત લખીશું AB વર્ગ બરાબર x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ બરાબર. એકવાર આ અંતર સૂત્ર છે આપણો આ રીતે લખી દેવાનું. હવે ચોકસાઈપૂર્વક યામ આપણે લખવાના છે. તો x1 a નો x યામ કેટલો છે 5 x2 b નો x યામ કેટલો છે 6. યામ ખૂબ જ ચોકસાઈથી લખવાના. હવે અહીંયા જો y1 2 છે અને સૂત્રના માઈનસ અને y2 4 છે. y એમની બાદબાકીનો વર્ગ બરાબર. હવે જો ચિહ્નો જુદા છે એટલે બાદબાકી થશે. 6 માંથી 5 જાય તો 1 6 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે -1 નો વર્ગ. અહીંયા જો બંને ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના સરવાળો કરવાનો 2 4 6 બંને આગળ જે સમાન છે થશે જવાબમાં આવી જાય. હવે
b કી ઘાત હોય ત્યારે માઈનસ શું થઈ જાય પ્લસ, તો માઈનસ 1 નો વર્ગ શું આવશે પ્લસ 1 આવી જશે. અહીંયા પણ 2 કી ઘાત એટલે માઈનસ ના પ્લસ થઈ જશે, માઈનસ 6 નો વર્ગ પ્લસ 36 આવશે બરાબર 36 ને 1 37. હવે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો AB બરાબર વર્ગમૂળમાં 37 એકમ. તો આપણને જે AB છે એ વર્ગમૂળમાં 37 મળ્યા. હવે BC વચ્ચેનું અંતર શોધીએ, B અને C વચ્ચેનું અંતર. હવે અહીંયા એકવાર પહેલી વાર સૂત્ર લખ્યું છે, હવે સૂત્ર ના લખો તો ચાલે. BC વર્ગ સીધા જ x એક્સિયમ ની બાદબાકીનો વર્ગ બરાબર છે. તો અહીંયા 6 - 7 નો વર્ગ પ્લસ, હવે જો અહીંયા y1 4 છે, y2 -2 છે, તો મોટા કૌંસનો ઉપયોગ કરીએ 4 સૂત્રના માઈનસ અને યામના માઈનસ બરાબર છે. તમને સીધું આવડે તો અહીંયા +2 લખી દો તો ચાલે બરાબર. 7 માં 6 જાય તો 1 પણ 7 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે માઈનસ 4. 12 એ માઈનસ, 15 એ માઈનસ, માઈનસ ગુણ્યા માઈનસ એટલે +2 કૌંસની બહાર વર્ગ. -1 નો વર્ગ +1 આવશે 4 ને 2 6 નો વર્ગ, સીધા 36 લખી દો તો ચાલે. 6 નો વર્ગ 36, 36 ને 1 37. તેથી બંને બાજુ વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળમાં 37 એકમ બરાબર. તો અહીંયા BC જે છે એ તમને વર્ગમૂળમાં 37 મળે. બે બાજુઓ સરખી મળી છે. હવે ત્રીજી કેટલી છે એ જોઈએ. આપણે A અને C વચ્ચેનું અંતર શોધીએ. AC વર્ગ બરાબર, સૂત્ર લખવાની જરૂર નથી, સીધા જ અહીંયા એક્સિયમ 5 છે, આનો એક્સિયમ 7 છે, 9 વર્ગ વત્તા અહીંયા ફરી પાછા મોટા કૌંસનો ઉપયોગ કરીએ -2 સૂત્રના માઈનસ અને યામના માઈનસ બરાબર. x એક્સિયમની બાદબાકીનો વર્ગ, y વાયમની બાદબાકીનો વર્ગ. જો +5 છે -7 છે, ચિહ્નો જુદા જુદા છે એટલે બાદબાકી કરવાની. 7 માંથી 5 જાય તો 2, 7 મોટા એ માઈનસ એટલે -2 નો વર્ગ. અહીંયા જો હવે -2, 12 એ માઈનસ, 15 એ માઈનસ, માઈનસ માઈનસ +2 થઈ જશે. -2 નો વર્ગ +4 આવશે. 2 માંથી 2 જાય તો 0 નો વર્ગ 0 જ આવે બરાબર. 2 માંથી 2 જાય તો 0 અને 0 નો વર્ગ શું આવશે 0 જ આવશે બરાબર. 4 + 0 એટલે 4. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો AC બરાબર આપણને મળશે 2 એકમ. તો AC જુદા મળ્યા બરાબર. ટૂંકમાં આ ત્રિકોણની અંદર આપણને AB અને BC બે બાજુઓ સરખી મળી છે અને ત્રીજી કેવી મળી છે જુદી મળી છે. એટલે આ ત્રિકોણ સમદ્વિ બાજુ ત્રિકોણ છે બરાબર. તો થોડુંક અહીં લખાણ લખવું છે એ લખી દેવામાં અધૂરું નહીં છોડવાનું. અહીંયા લખી દો ત્રિકોણ ABC માં AB બરાબર BC is not equal to AC. તેથી ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. અને ત્રિકોણ ABC જો સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો આ જે બિંદુઓ છે એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો એ લખીશું તેથી 5 - 2 6 4 અને 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. એકદમ સરળ દાખલો છે. અંતરસૂત્રનો ઉપયોગ કરી દેવાનો છે.
બે બાજુઓ સરખી બતાવે અને ત્રીજી જુદી આવશે બરાબર. તો આ ત્રિકોણ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. દાખલા નંબર 5. એક વર્ગખંડમાં ચાર મિત્રો આપેલ આકૃતિમાં દર્શાવેલ બિંદુઓ A, B, C અને D દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે. ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? ચમેલી અસહમત થાય છે. અંતરસૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું તે શોધો. આપણે અહીંયા ચંપા અને જે ચમેલી છે એમાંથી કોણ સાચું છે નક્કી કરવાનું છે. ચંપાનું કહેવું છે કે આ જે છોકરાઓ બેઠા છે, જે વિદ્યાર્થીઓ બેઠા છે, ચાર મિત્રો બેઠા છે, ચોરસ આકારમાં બેઠા છે. એમના દ્વારા જે આકાર બને છે એ ચોરસ બને છે એવું કહેવું છે. અને ચમેલી કહે છે એવું નથી. બરાબર છે? તો કોણ સાચું છે આપણે નક્કી કરવું છે. અંતરસૂત્રનો ઉપયોગ કરીએ એ પહેલા અહીંયા બધા જ યામ આપણે મેળવી લઈએ. સૌપ્રથમ બિંદુ A છે એના યામ. તો અહીંયા આડા જે છે એને x અક્ષ કહીશું, ઊભી હરોળ જે છે ને y અક્ષ કહીશું. તો અહીંયા x યામ કેટલો છે 3, એનો x યામ 3. જોતા રહેજો. અહીંથી 3 થી જવાનું, ઉપરની સાઈડ જવાનું અને 4 ની સામે આવીને તમે ઊભા રહેશો. તો y યામ 4 થશે. 2 અહીંયા B બિંદુની અંદર તમે અહીંથી નીચેથી 6 થી ઉપર જશો તો x યામ અહીંયા 6 છે. જ્યારે y યામ છે એનો 7 થશે. એના પછી C બિંદુ C જે છે 9 થી ઉપરની તરફ જો 9 ના સ્તંભની અંદર આવેલી છે. તો x યામ 9 થશે અને y યામ છે 4 થશે. પછી બિંદુ D. બિંદુ D જે છે આની અંદર x યામ 6 થશે. x યામ x અક્ષ પર દોરવાનો, જોવાનો, y યામ y અક્ષ પર અને એકની સામે છે આ D બિંદુ એટલે y યામ કેટલો થશે અહીંયા 1 થશે. તો બધા જ આપણને યામ હવે મળી ગયા છે. હવે અંતરસૂત્રનો ઉપયોગ કરી અને આ ચોરસ છે કે નથી એ નક્કી કરવું છે. તો ચોરસ નક્કી કરવા માટે મેં તમને થિયરીની અંદર સમજાવ્યું છે કે ચોરસ જ્યારે બનતો હોય, કોઈ પણ ચતુષ્કોણ ચોરસ ક્યારે બને? તો એની ચારે ચાર બાજુઓ સરખી હોય. AB, BC, CD અને AD ચાર બાજુઓ સરખી હોય. સાથે સાથે એના બંને વિકર્ણો AC વિકર્ણ અને BD વિકર્ણ બંને વિકર્ણો સરખા મળે. આટલી જો શરતોનું પાલન થતું હોય તો એ ચોરસ બને. તો આની અંદર આપણે AB શોધીશું, BC શોધીશું, CD શોધીશું અને AD શોધીશું. એ શોધ્યા પછી વિકર્ણો, એક વિકર્ણ AC અને બીજો વિકર્ણ BD શોધીશું. ચાર બાજુઓ સરખી મળે અને બે વિકર્ણો સરખા મળે તો આપણે સ્વીકારી લઈશું કે આ ચોરસ છે. અને આમાંથી કંઈ પણ જુદું મળતું હોય તો આપણે ના પાડીશું કે આ ચોરસ નથી. તો અહીંયા આપણે નક્કી કરવું છે કે ચંપા સાચી છે કે ચમેલી સાચી છે. તો અહીંયા સૌપ્રથમ પહેલી વાર આપણે અંતરસૂત્ર છે એનો ઉપયોગ કરીશું. આપણે પહેલા જ AB શોધવા છે એટલે અહીંયા AB વર્ગ લઈએ. AB વર્ગ બરાબર x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ બરાબર છે. હવે ચોકસાઈપૂર્વક બંને બિંદુઓના x યામ લખવાના છે અને y યામ લખવાના છે. ચલો બિંદુ A નો x યામ કેટલો છે 3 માઈનસ બિંદુ B નો x યામ કેટલો છે 6. ચલો બિંદુ A નો y યામ 4, બિંદુ B નો y યામ 7 બરાબર. હવે સાદુરૂપ આપી દઈએ તો 6 માંથી 3 જાય તો 3 પણ 6 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે માઈનસ. અહીંયા પણ 7 માંથી 4 જાય તો 3 પણ 7 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે માઈનસ બરાબર. -3 નો વર્ગ +9 આવશે
અહીંયા પણ -3 નો વર્ગ પ્લસ 9 આવી જશે. હવે અહીંયા 9 બે વાર આવ્યા છે. 9 ગુણ્યા 2 આમ તો 9 9 18 પણ આપણે વર્ગમૂળ શોધવાનું છે. જ્યાં 9 બે વાર છે એટલે 9 ગુણ્યા 2 જ લખી દઈએ. તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો ab બરાબર આપણે 9 નું વર્ગમૂળ 3 2 નું વર્ગમૂળમાં 2 1 બરાબર. તો ab 3 વર્ગમૂળ 2 મળ્યા. હવે આપણે શોધીએ bc. એના માટે પહેલા bc વર્ગ લખીએ. જો એકવાર સૂત્ર લખ્યું છે અંતર સૂત્ર, હવે સૂત્ર ના લખો તો ચાલે બરાબર. તો x1 6 x2 9 चलो y1 7 y2 4 9 માંથી 6 જાય તો 3 9 મોટા એ માઈનસ એટલે એનો વર્ગ. 7 માંથી 4 જાય તો 3 નો વર્ગ -3 નો વર્ગ +9 3 નો વર્ગ +9. અહીંયા પણ 9 બે વાર છે 9 ગુણ્યા 2 અને બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આપણને BC બરાબર 9 નું વર્ગમૂળ 3 વર્ગમૂળમાં 2 એકમ. અહીંયા BC 3 વર્ગમૂળમાં 2 એકમ મળ્યા. હવે આપણે શોધીએ પછી CD નો વર્ગ પહેલો લઈએ તો CD નો વર્ગ બરાબર x1 9 x2 6 y1 4 y2 1 બરાબર. 9 માંથી 6 જાય તો 3 નો વર્ગ 4 માંથી 1 જાય તો 3 નો વર્ગ 3 નો વર્ગ 9 3 નો વર્ગ 9. અહીંયા પણ નવડો બે વાર છે તો 9 ગુણ્યા 2 બંને બાજુ વર્ગમૂળ લઈએ. 9 નો વર્ગમૂળ 3 વર્ગમૂળમાં 2 તો શ્રેણી આપણને 3 વર્ગમૂળમાં 2 એકમ મળ્યા. હવે બાકી રહ્યા AD આપણે AD શોધવાના છે. AB શોધ્યા, BC શોધ્યા, CD શોધ્યા. હવે AD A અને D બિંદુઓ ધ્યાનમાં લેવાના. જ્યારે યામ લખો ત્યારે ખૂબ જ ચોકસાઈ રાખવાની. AD વર્ગ ચલો A નો એક્સ્યામ 3 D નો એક્સ્યામ 6 A નો વાયામ 4 D નો વાયામ 1 કૌંસની બહાર વર્ગ. 6 માંથી 3 જાય તો 3 6 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે માઈનસ. 4 માંથી 1 જાય તો 3 નો વર્ગ માઈનસ આધાર છે પણ માઈનસ ના પ્લસ થઈ જશે. -3 નો વર્ગ +9 3 નો વર્ગ +9. અહીંયા પણ 9 બે વાર છે તો 9 ગુણ્યા 2 લખીએ. તેથી AD બરાબર 9 નું વર્ગમૂળ 3 વર્ગમૂળમાં 2 એકમ બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા અમને ચારે ચાર બાજુઓ તો સરખી મળી ગઈ. AB 3 વર્ગમૂળ 2 BC 3 વર્ગમૂળ 2 CD 3 વર્ગમૂળ 2 AD 3 વર્ગમૂળ 2 બરાબર છે. તો બધી બાજુઓ સરખી મળી ગઈ છે. હવે જો બંને વિકર્ણો સરખા મળી જાય તો આ ચોરસ છે. હવે આપણે વિકર્ણો શોધીએ. AC પેલો વિકર્ણ AC શોધીએ. AC વર્ગ બરાબર અહીંયા A અને C ધ્યાનમાં લેવાના. તો x1 3 x2 9 વત્તા y1 4 y2 પણ 4 9 માંથી 3 જાય તો 6 નો વર્ગ 4 માંથી 4 જાય તો 0 નો વર્ગ -6 નો વર્ગ +36 +0 નો વર્ગ 0 36 + 0 એટલે 36. તેથી AC બરાબર 6 નો વર્ગમૂળ 6 એકમ. તો એક વિકર્ણ AC છે આપણને 6 એકમ મળે છે. હવે બીજો વિકર્ણ BD B અને D બિંદુઓ ધ્યાનમાં લો. BD વર્ગ બરાબર B નો એક્સ્યામ 6
d નો એક્સ્યામ પણ 6 x1 x2 નો વર્ગ y1 7 y2 1 6 માંથી 6 જાય તો 0 7 માંથી 1 જાય તો 6 0 નો વર્ગ 0 6 નો વર્ગ 36 0 પ્લસ 36 એટલે 36 તેથી BD બરાબર 6 એકમ. તો આ રીતે બંને વિકર્ણો પણ આપણને સરખા મળી ગયા છે. તો અહીંયા લખી શકીએ હવે ચતુષ્કોણ ABCD માં AB બરાબર BC બરાબર CD બરાબર AD અને બંને વિકર્ણો પણ સરખા AC બરાબર BD અને AC બરાબર BD. તેથી ચતુષ્કોણ ABCD ચોરસ છે અને તેથી ચંપાએ કહ્યું હતું કે ચોરસ છે. ચમેલી તો અસહમત થઈ છે. તમે અહીંયા ચમેલી સાચી પડી છે અહીંયા લખીશું. સોરી, ચંપા સાચી પડી છે. અહીં લખીશું ચંપાનું કેવું ચોરસ છે. શું તેઓ માને છે કે ABCD ચોરસ છે? તો ચંપા સાચી છે. તો અહીં લખીશું તેથી ચંપા સાચી છે. તો આ રીતના અંતરસૂત્રનો ઉપયોગ કરીને દાખલાઓ ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.